અમદાવાદમાં ચાંદીના ભાવ અચાનક આસમાને કેમ પહોંચી જાય છે કે પછી જમીન પર પટકાય છે? આજના આ વિશ્લેષણમાં આપણે 20 મે 2026ના બજારની આ જટિલ રમતને ડીકોડ કરવાના છીએ. વૈશ્વિક અને સ્થાનિક પરિબળોની જે ખેંચતાણ ચાલી રહી છે ને, તે ખરેખર રોમાંચક છે. આજના આ ભાવ પાછળ કયા અદૃશ્ય તાર જોડાયેલા છે, ચાલો તેનું ઊંડાણપૂર્વક તારણ કાઢીએ. તો આ રહી આજની રૂપરેખા. આપણે શરૂઆત કરીશું આજના ચાંદીના એકદમ તાજા આંકડાઓથી. ત્યારબાદ વૈશ્વિક ઔદ્યોગિક માંગની અસર, આપણી સાંસ્કૃતિક પરંપરાઓનો પ્રભાવ, અલગ અલગ શહેરો વચ્ચે ભાવ કેમ બદલાય છે તે, અને છેલ્લે રોકાણ કરવાના બેસ્ટ વિકલ્પો પર એક ઝડપી નજર કરીશું. બરાબર, તો સૌથી પહેલાં વાત કરીએ આજના સિલ્વર સ્નેપશોટ એટલે કે એકદમ ચોક્કસ આંકડાઓની. માર્કેટને સમજવું હોય તો શરૂઆત હંમેશા આજના તાજા ડેટાથી જ કરવી પડે, ખરું ને? અને આ રહ્યો એ મોટો આંકડો. અમદાવાદમાં આજે 1 કિલો ચાંદીનો ભાવ 2,85,000 રૂપિયા છે. સાચું કહીએ ને તો આ માત્ર કોઈ રકમ નથી હોતી, પણ આખા માર્કેટના મૂડનું રિફ્લેક્શન હોય છે. બજારમાં હમણાં જે ઘટાડો નોંધાયો છે તેના કારણે આ આંકડો અત્યારે બહુ ચર્ચામાં છે. શું આ ખરીદી કરવાની એક જબરદસ્ત તક છે કે પછી હજુ વધુ મોટા કડાકાની માત્ર શરૂઆત છે? આ 2,85,000નો ભાવ એ વાતની સાબિતી છે કે કિંમતી ધાતુઓનું બજાર ક્યારેય ઊંઘતું નથી. હવે અહીં જરા ધ્યાનથી જોવામાં આવે તો એક બહુ જ રસપ્રદ પેટર્ન દેખાશે. આજના ભાવમાં બરાબર 5 રૂપિયા પ્રતિ ગ્રામનો ઘટાડો નોંધાયો છે. એટલે કે 1 ગ્રામના 285 રૂપિયા, 10 ગ્રામના 2,850 અને 1 કિલોના ભાવમાં સીધો 5,000 રૂપિયાનો કટકો જોવા મળે છે. આમ સાંભળવામાં 5 રૂપિયા બહુ નાના લાગે, પણ વિચારવા જેવી વાત એ છે કે જે લોકો લગ્ન માટે કે ઉદ્યોગો માટે કિલોના જથ્થામાં ખરીદી કરે છે, તેમના માટે આ સીધો 5,000 રૂપિયાનો ડિસ્કાઉન્ટ બની જાય છે. આંકડાઓ ભલે નાના લાગે, પણ મોટા જથ્થામાં તેની અસર ખરેખર જબરદસ્ત હોય છે. તો હવે બીજા વિભાગ પર જઈએ. વૈશ્વિક ઔદ્યોગિક પરિબળો, એટલે કે પેલા અદૃશ્ય તાર જે પડદા પાછળ રહીને આખી રમત ચલાવે છે. આપણે જેને અદૃશ્ય તાર કહીએ છીએ તે ખરેખર શું છે? એ જાણીને નવાઈ લાગશે કે અમદાવાદના માણેક ચોકના કોઈ જ્વેલરી શોરૂમમાં રખાતી ચાંદી સીધી રીતે યુરોપના મોટા સોલર ફાર્મ કે અત્યાધુનિક ઇલેક્ટ્રિક વાહનોની બેટરીઓ સાથે હરીફાઈ કરી રહી છે. અત્યારે આખી દુનિયા ગ્રીન એનર્જી તરફ વળી રહી છે. સોલર પેનલ હોય, સ્માર્ટફોન હોય કે પછી ઇલેક્ટ્રિક વાહનો, આ બધામાં ચાંદી એક ઉત્તમ વાહક તરીકે વપરાય છે. જ્યારે આખી દુનિયામાંથી આવી જંગી માંગ ઊભી થાય ત્યારે સીધી વાત છે કે આપણા લોકલ માર્કેટમાં સપ્લાય ઘટે અને ભાવ રોકેટની જેમ ઉપર જાય. અને હા, એક સવાલ વારંવાર થાય કે અમેરિકા અને ઈરાન વચ્ચે કશુંક થાય તો અમદાવાદના ઝવેરી બજારમાં કેમ ટેન્શન આવી જાય છે? વાત એકદમ સિમ્પલ છે. મોટાભાગની ચાંદી આપણે ત્યાં આયાત થાય છે. જો અમેરિકન ડોલર મજબૂત થાય તો આયાતકારોએ એ જ ચાંદી માટે વધારે રૂપિયા ચૂકવવા પડે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જ્યારે પણ કોઈ અસ્થિરતા કે યુદ્ધ જેવા સમાચાર આવે ને, ત્યારે દુનિયાભરના લોકો ડરીને સૌથી સેફ ઓપ્શન એટલે કે સોના ચાંદી તરફ દોડે છે. બસ આ જ ગભરામણના કારણે વૈશ્વિક સ્તરે ભાવ ઉચકાય છે અને તેની સીધી અસર આપણા સ્થાનિક ભાવ પર પડે છે. ચાલો હવે વાત કરીએ ત્રીજા અને એકદમ રસપ્રદ વિભાગની, સાંસ્કૃતિક જોડાણ. એટલે કે જ્યારે આંતરરાષ્ટ્રીય વેપાર અને આપણી પરંપરાઓ આમને સામને આવે છે ત્યારે શું થાય છે? અહીં ખરેખર એક અનોખી રમત ચાલે છે. એક તરફ સ્ટ્રોંગ ડોલર અને દુનિયાભરમાં ચાલી રહેલી મંદીના ડરામણા રિપોર્ટ હોય છે, અને બીજી તરફ આપણી દિવાળી, અખાત્રીજ અને ધમાકેદાર લગ્નગાળો. ભારતીય માર્કેટનો આ જ તો જાદુ છે. દુનિયા ભલેને મંદીની બૂમો પાડતી હોય, પણ આપણા ઘરે લગ્ન હોય એટલે ખરીદી તો થવાની જ. લોકો વૈશ્વિક ચેતવણીઓને સાઈડમાં મૂકીને પરંપરા નિભાવવા માટે ચાંદીના વાસણો અને સિક્કાઓ દિલ ખોલીને ખરીદે છે. અને આ જ પ્રચંડ લોકલ ડિમાન્ડ ઘણીવાર પેલી આંતરરાષ્ટ્રીય મંદીની અસરને ધોઈ નાખે છે અને બજારને એક મજબૂત ટેકો આપે છે. હવે પહોંચીએ આપણા ચોથા વિભાગ પર, શહેરો વચ્ચેના ભાવના તફાવતો. એક જ શુદ્ધતાની ચાંદી, પણ અમદાવાદ, દિલ્હી કે ચેન્નઈમાં ભાવ અલગ અલગ કેમ? જો આખી સફર સમજીએ ને તો બધું ક્લિયર થઈ જશે. જ્યારે ચાંદીની લગડી વિદેશથી આવે અને છેવાડાના ગ્રાહક સુધી પહોંચે ત્યારે રસ્તામાં ઘણા ખર્ચાઓ ઉમેરાય છે. પહેલું, તેને અલગ અલગ શહેરોમાં સુરક્ષિત પહોંચાડવાનો ટ્રાન્સપોર્ટ ચાર્જ. બીજું, તે શહેરની પોતાની લોકલ ડિમાન્ડ. અને ત્રીજું અને સૌથી મોટું કારણ, દરેક રાજ્યના પોતાના અલગ ટેક્સ. આ ત્રણેય વસ્તુઓ ભેગી થાય એટલે શહેરે શહેરે ભાવ બદલાઈ જાય.
બસ આ જ કારણ છે કે જ્યારે ઘરમાં મોટા પાયે ચાંદી લેવાની હોય ત્યારે માત્ર લોકલ ભાવ જ નહીં પણ આજુબાજુના શહેરોના ભાવ પણ ચેક કરી લેવા બહુ જ જરૂરી બની જાય છે. અને છેલ્લે પાંચમો અને બહુ જ કામનો વિભાગ રોકાણ કરવાના રસ્તાઓ. આપણે આ એસેટને કઈ રીતે હોલ્ડ કરી શકીએ તે જાણવું ખૂબ અગત્યનું છે. આજના સમયમાં રોકાણના બે એકદમ અલગ રસ્તાઓ છે. એક બાજુ છે ડિજિટલ સિલ્વર અને ETFs. મોડર્ન ઇન્વેસ્ટર્સ માટે આ એકદમ બેસ્ટ છે. બજારનો પૂરો ફાયદો મળે, કોઈ બેંક લોકર લેવાની માથાકૂટ નહીં અને ચોરી થવાનું ટેન્શન તો બિલકુલ નહીં. પણ બીજી બાજુ છે આપણી પરંપરાગત રીત, એટલે કે હાથમાં પકડી શકાય તેવી વાસ્તવિક ચાંદી, સિક્કા, લગડી કે ઘરેણાં. આજે પણ મોટાભાગના પરિવારો આને જ પહેલી પસંદગી આપે છે, કારણ કે હાથમાં રહેલી ચાંદી ફક્ત નાણાકીય સુરક્ષા જ નથી આપતી, પણ તેમાં પેઢી દર પેઢી સચવાતો એક સાંસ્કૃતિક વારસો જોડાયેલો છે. અને સાચું કહીએ તો એ લાગણી કોઈ મોબાઈલ સ્ક્રીન પર દેખાતો આંકડો ક્યારે ના આપી શકે. તો આ બધું સમજ્યા પછી એક બહુ જ મોટો સવાલ ઊભો થાય છે. આજનો ચાંદીનો આ ભાવ જોતા શું અત્યારે એન્ટ્રી લેવાનો આ એકદમ પરફેક્ટ સમય છે? આપણે આજના વિશ્લેષણમાં ડેટા, ડિમાન્ડ અને પરંપરાઓ બધું જ ડીકોડ કર્યું. નિર્ણય તો અલબત્ત દરેકના પોતાના રોકાણના ધ્યેય પર આધારિત છે. પરંતુ વિચારવા જેવી બાબત એ છે કે જે ઝડપે દુનિયામાં ઇલેક્ટ્રિક વાહનો અને ગ્રીન એનર્જી વધી રહી છે, શું એવું બની શકે કે ભવિષ્યમાં આ ઔદ્યોગિક માંગ એટલી બધી વધી જાય કે આપણી સ્થાનિક પરંપરાઓ માટે ચાંદી ખરીદવી એક સપનું બની જાય? આ એક એવો સવાલ છે જેના પર ચોક્કસથી વિચાર કરવો જ રહ્યો.